મિત્રો 11માં ક્વેશ્ચનથી દાખલા થઈ ગયા બાદ હવે જે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો એ છે સ્થિતિ ઉર્જા કમ્પ્લીટ થયા બાદ જે ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ છે, જે ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ છે કેપેસિટર, એમાં કેપેસિટરને બનાવવા માટે જે રિક્વાયરમેન્ટ પડી કે ભાઈ શા માટે કેપેસિટર બનાવવાની જરૂર પડી એના જે ફંડામેન્ટલ પોઈન્ટ છે એ અત્યારે તમને કરાવવાના છે. અને તમને આઈડિયા આવશે કે શા માટે કે કેપેસિટર જે છે એ ઉર્જાનો સંગ્રહ કરે છે અને એના એપ્લિકેશન શું છે એ હવે આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં જોશું કે ભાઈ એના પોઈન્ટ જોશું કે ભાઈ વાહકમાં શું લિમિટેશન હતી અને શું શું વસ્તુ થતી અને કેપેસિટર બનાવવા માટે શું રિક્વાયરમેન્ટ છે આપણી. આ 6 પોઈન્ટ એના છે, તો આપણે જોઈ લઈએ. તો સુવાહકોના સ્થિત વિદ્યુતશાસ્ત્રને લગતા અગત્યના પરિણામો કુલ 5 કે 6 પરિણામો છે, જે હોય એની આપણે ચર્ચા કરી લઈએ. ચલો પહેલાથી સ્ટાર્ટ કરીએ. તો સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. પહેલો પોઈન્ટ આપણો એ છે કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો હવે આ તો જે છે એ આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1માં જ ભણી લીધું છે. ચેપ્ટર નંબર 1ની અંદર જ આપણે સ્ટડી કરી લીધું કે ભાઈ ઇનસાઇડ સ્ફિયર અથવા તો ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 થાય છે. તો જોઈએ એમાં શું કહે છે કે જ્યારે સુવાહકની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુતભાર ન હોય અથવા તો સપાટી પર કોઈ વિદ્યુતભાર ન હોય તો પણ અંદરના વિસ્તારમાં અથવા તો કુલ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સુવાહકની અંદર જે છે એ 0 થાય છે. તો કોઈ વિદ્યુતભાર ન હોય અને અંદરના બધા જ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું લેવાનું છે? શૂન્ય લેવાનું છે. ચાલો અત્યારે એટલે શું થશે કે સ્થાયી સ્થિતિ એટલે સ્થિર અવસ્થા. તો સ્થિર અવસ્થામાં મુક્ત વિદ્યુતભારો, સ્થિર અવસ્થા હોય ત્યારે મુક્ત વિદ્યુતભારો સુવાહકોમાં સુવાહકની અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે? શૂન્ય થાય છે. એટલે સ્થાયી અવસ્થામાં પણ આ વસ્તુ જોવા મળે છે. જે વસ્તુ સ્થાયી હોય તો એ દરમિયાન પણ સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું મળે છે? 0 મળે છે. ચલો ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ કે સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને, આ તમારા ટેક્સ્ટ બુકમાં પણ પોઈન્ટ આપેલા છે પણ મેં એમાંથી એબ્સ્ટ્રેક્ટ કરીને વ્યવસ્થિત ઇઝી ટોપિક જે છે એ લઈ લીધા છે, પોઈન્ટ સ્વરૂપે લખી નાખ્યા છે. તો બીજો પોઈન્ટ છે સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ કેવા હોય છે? લંબ. તો આ વસ્તુ પણ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી લીધી છે કે ભાઈ કોઈ સપાટી છે, સપોઝ કે આ કોઈ ગોળાકાર સપાટી છે અને વિદ્યુતભાર આવી રીતે રહેલા છે, સપાટી પર વિદ્યુતભાર આવી રીતે ધન વિદ્યુતભાર મેં રાખેલા છે. તો આનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટીને આવી રીતે પરપેન્ડિક્યુલર આવશે. આ સપાટીને પરપેન્ડિક્યુલર લંબ રૂપે, એટલે કોઈ પણ શેપ હોય, સપોઝ કે આવી રીતે પ્લેન છે તો આ સપાટીને લંબ રૂપે બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર હશે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા સપાટીને લંબ સ્વરૂપે જ હોય છે. તો આ એ વસ્તુ જે છે એ પણ ચેપ્ટર નંબર 1માં જ આપણે જોઈ લીધી છે 12th સાયન્સના. તો એનો પોઈન્ટ શું કહે છે કે જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય, જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય તો તેના કોઈક ઘટક શૂન્ય હોય. જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય તો એનો કોઈ ઘટક શૂન્ય હોય અથવા તો સ્થાયી સ્થિતિમાં એનો
કોઈ પણ સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ. તો આ પણ બે એવા કેસ છે કે તમે એના દ્વારા કહી શકો કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને કેવું હોય છે, લંબરૂપ. આમ એ દરેક બિંદુએ લંબ હોવું જોઈએ, તો જ આપણે જે છે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટીને લંબ રૂપે હોય છે, અને તો જ એનો જે નિયમ જે છે એનો ફોલો થાય છે, પાલન થાય છે નિયમનું, અને તો જ એના ઉપરથી તમને ફ્લક્સ મળશે. બાકી ફ્લક્સ મળવું અઘરું થઈ જશે. ચલો પછી સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો, કારણ કે જો એક મિનિટ આ સેકન્ડ પોઈન્ટની પાછી વાત કરું, ફ્લક્સ સાથે શું કનેક્શન છે. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે ફ્લક્સ સાથે એનું એવું કનેક્શન છે કે જે એરિયા છે, ક્ષેત્રફળ સદિશ છે, એ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે એંગલ પર જ ફ્લક્સ આધાર રાખે. હવે જો એંગલ જો ડિફરન્સ આવશે, એંગલનો વિદ્યુત ક્ષેત્રનો એંગલનો ડિફરન્સ આવશે તો ફ્લક્સમાં પણ ચેન્જ આવશે. એના આધારે મેં તમને કીધું સેકન્ડ પોઈન્ટમાં. હવે થર્ડ પોઈન્ટ જે છે એ શું કહે છે કે સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે છે, એટલે સ્થાયી હોઈ શકે નહીં. સ્થાયી સ્થિતિ હોય, સ્ટેટિસ્ટિક અવસ્થા હોય એ દરમિયાન અંદરના ભાગ એટલે કવચ જે છે, એટલે કવચનો અંદરનો ભાગ થઈ ગયો, અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર જે છે એ હોઈ શકે નહીં. ચલો એ પણ સ્ટેટમેન્ટ ક્લિયર થઈ ગયું. જોઈએ વાંચી લઈએ શું કે છે કે જ્યારે પણ સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે, એટલે કોઈ સપાટી હોય એની ઉપર કોઈ પણ ચાર્જ હોતા નથી, પણ ચાર્જ વિદ્યુત ભારિત કરીને એના આપણે કેવા બનાવીએ છીએ, કંડક્ટર, સુવાહક કરી છે. તો સુવાહક કરવામાં આવે, સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે તે માત્ર સપાટી પર જ રહી શકે છે, એટલે સપાટી પર જ હોઈ શકે છે. આમ કોઈ પણ ચોખ્ખો એટલે કે કુલ વિદ્યુતભાર હોતો નથી, અને વધારાનો કોઈ પણ વિદ્યુતભાર સપાટી પર જ રહે છે. એટલે ટોટલ જે વાત કરીએ ટૂંકમાં આ પોઈન્ટની, તો એ પોઈન્ટ જે છે એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પ્રમાણે આ કામ કરે છે. વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ કે ટોટલ નેટ ચાર્જ જે છે એ કેટલો હોવો જોઈએ, 0. કે કોઈ પણ પ્રોસેસ થાય તો એનો નેટ ચાર્જ જે છે કેવો, એનો બેલેન્સ થયેલો હોવો જોઈએ. નેટ ચાર્જ જે છે શૂન્ય રહેતો હોવો જોઈએ. તો આ મેઇન એની લાક્ષણિકતા છે જે વિદ્યુતભારના સંરક્ષણમાં તમે જોઈ છે. વિદ્યુતભારનું સંરક્ષણ શું કહે છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય છતાં વિદ્યુતભારનો બેઝિક સરવાળો જે છે એ કેવો રહે છે, શૂન્ય અથવા તો અચળ રહે છે. ચાલો તો એ એક ક્લિયર કરજો. ત્યારબાદ ટૂંકમાં ઇન શોર્ટ કે જેટલા ચાર્જ તમે આપો છો એમાં કોઈ ચાર્જ જમા નહીં થાય. ટૂંકમાં એક સપાટી પર 10 ચાર્જ છે અને બીજી સપાટી ઉપર જે છે એ પ્રેરણની પ્રક્રિયા દરમિયાન જે છે 5 ચાર્જ ટ્રાન્સફર થાય છે, તો એ બેઝિક સરવાળો કોન્સ્ટન્ટ જ રહેતો હોવો જોઈએ. પછી એવું ન થવું જોઈએ કે 2 ચાર્જ વધી ગયા અથવા તો 2 ચાર્જ ઘટે છે, તો એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી. એટલે કોઈ પણ ચાર્જ બહારથી આવશે નહીં, જમા થશે નહીં, અથવા તો એનામાં ચાર્જની જે સંખ્યા છે એનામાં ઘટાડો પણ દર્શાવશે નહીં. એટલે કોન્સ્ટન્ટ રહેશે, એની જે સંખ્યા છે એ જાળવી રાખીને રહેશે. પછી ચોથો પોઈન્ટ જે છે એ જોઈએ. ચોથો પોઈન્ટ જોઈ લે, વિદ્યુત ભારિત સુવાહક સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. કે વિદ્યુત ભારિત કોઈ સપાટી છે એના પર સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું હોય. હવે આ પણ ફર્સ્ટ ચેપ્ટરમાં જ આપણે ટોપિક આવી ગયો છે. તો વિદ્યુત ભારિત વાહકનું પૃષ્ઠ વડે દર્શાવેલ છે, આકૃતિ દર્શાવી છે નીચે, અને આ વાહકની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા એટલે કોઈ એરિયા આપેલો છે તો એની પૃષ્ઠ ઘનતા આપેલી છે સિગ્મા, અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકમ સૂક્ષ્મ લંબાઈ દીઠ આડછેદ ધરાવતી કોઈ એક પિલ બોક્સ છે, એટલે કે નળાકાર, કોઈ એક પિલ બોક્સ છે નળાકાર જેવી ગાઉસિયન સપાટી જે છે એ ધ્યાનમાં લેવાની છે આપણે. ચલો તો આ જે છે આકૃતિનું થોડું એવું વર્ણન તમને કરી દીધું છે. આકૃતિના વર્ણન પરથી આપણે જોઈએ કે આ સપાટી અને એના પર જે છે ચાર્જ આ રીતે પ્રસ્થાપિત કરેલા છે. ચલો
છે અને એને આપણે જે છે સુવાહક સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપી દીધું છે, બહારની તરફ આવશે, વિદ્યુત ક્ષેત્ર છે એ બહારની તરફ આવશે, આવી રીતે આઉટવર્ડ આવશે. ધન વિદ્યુતભાર છે એટલે સપાટી એ બહારની સ્વરૂપે આવશે. તો વાહકના પૃષ્ઠના દરેક બિંદુએ એટલે જે સપાટી વાહક છે, વાહકના પૃષ્ઠ એટલે આ પૃષ્ઠ છે, સપાટીનું પૃષ્ઠ છે, આ ભાગ, આ સપાટીનું કોઈ પૃષ્ઠ છે. તો પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E નો કણ પૃષ્ઠને લંબ રૂપે છે, તેથી પૃષ્ઠ સદિશને સમાંતર છે, એટલે E અને ડેલ્ટા S જે છે પેરેલલ બને. તો હમણાં જ આપણે વાત કરી ફ્લક્સની કે એના પર આધારિત છે, વિદ્યુત ક્ષેત્રની દિશા પર આધારિત છે. તો આની જ વાત કરું છું. આ પાછું જો જે લોકોને ખ્યાલ ન આવતો હોય તો એને સમજાવું કે શું કહે છે. તો કે આ સપાટી છે, તો આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે અને ધન વિદ્યુતભાર છે એનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, એટલે S અને E. તો E અને S જે છે એ બે પેરેલલ છે, એટલે E પેરેલલ S. ચલો, બે સમાન દિશામાં જ છે. ચલો, ક્લિયર થાય વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને સમાન દિશામાં છે, એટલે એ બંને વચ્ચેનો એંગલ જે છે કેવો મળશે? 0. તો phi બરાબર ES cos θ આવશે ને, ES સોરી, અને E ડોટ કાઢશો તો cos θ આવશે, અને બે સમાન દિશામાં હોય તો cos 0 થઈ ગયું, એટલે આ મેક્સિમમ ફ્લક્સ આટલું મળશે મેક્સિમમ. ચાલો, અને હજી પાછી એની આપણે પૃષ્ઠ ઘનતાની કિંમત મૂકશું, જોઈ લ્યો. હા, ચલો, તો phi બરાબર જે છે, એક જ મિનિટ, ચલો, ઓકે, આ પોઈન્ટ અહીં સુધી આપણે થઈ ગયું છે. ત્યાર પછી નીચે જોઈએ, કિંમત મૂકી છે. phi બરાબર એ ગાઉસિયન લો પ્રમાણે phi બરાબર Q/ε0. આ પણ ગૌસ લો કે છે, એટલે phi જ્યાં જોવા મળે ત્યાં કિંમત મૂકી દેવાની છે. ચલો, એટલે કિંમત મૂકી દે, એટલે EdS = Q/ε0, અને એના ઉપરથી આપણે આ લખી શકાય E = σ/ε0. તો E = σ/ε0 આવી જાય, અને એને જો સદિશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો n કેપ વડે, એટલે સદિશ સ્વરૂપે વિદ્યુત ક્ષેત્ર પણ દર્શાવી શકાય છે, એટલે આ સદિશ સ્વરૂપે છે. તો પૃષ્ઠ માટે કેટલું મળે? σ/ε0 જેટલું મળે છે, એકોર્ડિંગ ટુ ફર્સ્ટ ચેપ્ટર. તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ગાઉસના નિયમના ઉપયોગો જોયા હતા. ગાઉસના નિયમના ઉપયોગ. તો ગાઉસના નિયમના બે ઉપયોગ છે, એક રેખીય ઘનતા માટે અને એક પૃષ્ઠ ઘનતા માટે. તો આ બે નિયમો પરથી જે છે આપણે આવું કહી શકાય, ગાઉસના નિયમના પૃષ્ઠ પરથી આ બે નિયમો ઉપરથી આપણે એવું કહી શકાય કે સદિશ સ્વરૂપમાં આને લખી શકાય છે, અને ગાઉસના બે નિયમ પરથી જ આપણે આ સમીકરણ લઈ આવ્યા છે, E = σ/2ε0 બંને સપાટી દ્વારા, એટલે કુલ ફ્લક્સ જે છે એ σ/2ε0 અને σ/2ε0. એટલે હું પાછું તમને ડ્રો કરીને સમજાવી દઉં. એટલે આના માટે E = σ/2ε0, અને આ સરફેસ માટે પણ σ/2ε0 આવશે. તો બંને માટેનો સરવાળો કરશો તો E = σ/2ε0 અને 2ε0, તો હાફ 1 થઈ જશે, એટલે σ/ε0 જેટલું ફ્લક્સ થશે. તો એ જ રીતે નીચે તમને એક્સ્ટ્રામાં પણ આપી દીધું છે, નીચે એક્સ્ટ્રા છે એમાં પણ આપી દીધું છે, જો સિગ્મા ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર છે એ બહારની તરફ હોય. આ પણ ખાસ યાદ રાખજો MCQ માટે, ખાસ MCQ માટે એક્સ્ટ્રા વસ્તુ તમને ફૂલ MCQ ડેડિકેટેડમાં જ હોય છે. તો એ પૃષ્ઠમાંથી બહાર તરફ હોય છે, અને આ જે છે પૃષ્ઠની દિશામાં, લંબની દિશામાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર છે એ લંબ રૂપે હોય છે, અને ધન હોય તો એ શું આવશે? બહારની તરફ. અને જો સિગ્મા ઋણ મળે છે તો વિદ્યુત ભાર ઋણ હોય, બીજું કાંઈ નહીં, કારણ કે સિગ્માનું સૂત્ર શું થશે? Q/A, એકમ ક્ષેત્રફળ દીઠ વિતરિત થયેલો વિદ્યુત ભાર. ચલો, એ જ રીતે હવે આપણે જે છે 5મો પોઈન્ટ પણ જોઈ લઈએ. ચલો, સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. તો આ પણ એ જ પોઈન્ટ છે, સ્થિત વિદ્યુતભાર શિલ્ડિંગ. એટલે આપણે જે છે ગાઉસિયન પૃષ્ઠની અંદરના ભાગમાં જે છે વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0. તો અંદરના ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું થાય? 0.
E બરાબર શું થઈ જશે 0. શા માટે? કારણ કે આ જ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર સુવાહકની અંદર સુવાહકોનું વિદ્યુતશાસ્ત્ર એની અંદરનો પહેલો જ પોઈન્ટ આપણે આ ટોપિકમાં આપણે જોયો છે કે ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ કેવું મળે છે 0. અંદરની દિશામાં વિદ્યુત ક્ષેત્ર જે મળે છે એ હંમેશા કેવું મળે છે 0. તો તમને આપી દીધું છે આ સેલ જ થઈ ગઈ, એક કવચ જ થઈ ગયું. ચલો આવી રીતે એક ઋણ વિદ્યુતભાર છે, એક ધન વિદ્યુતભાર છે અને એક આ વિદ્યુત ક્ષેત્ર છે. તો સમગ્ર પૃષ્ઠની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે 0 તથા કુલ વિદ્યુતભાર પર કેવું હોય છે 0. એટલે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે 0. એટલે આ જે છે એક બખોલ તરીકે થઈ ગયો. બખોલ એટલે અંદરનો ભાગ, ગર્ભ ભાગ. તો ગર્ભ ભાગની અંદર કોરની અંદર જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય છે. શા માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય છે? કારણ કે V છે ત્યાં અચળ હોય છે અને V અચળ હોય તો તમને ખબર છે કે dV/dl ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, dV/dl ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો V અચળ, હવે કોઈ પણ અચળનું વિકલન જે છે એ કેવું થશે 0 થશે. એટલે dV/dl ઇક્વલ ટુ શું થશે 0. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલમોસ્ટ કેવું મળી જશે 0. ચલો તો અહીંયા આપણે બધા પોઈન્ટ ક્લિયર કર્યા છે અને આ સુવાહકોમાં વિદ્યુતશાસ્ત્ર આ રીતે કામ કરે છે કે સુવાહકોની એક લિમિટેશન છે કે એનું વિદ્યુત ક્ષેત્ર છે એ આ રીતે વર્ક કરે છે. તો આપણે કોઈ એવું કામ કરવાનું છે કે જેથી આ વિદ્યુત ક્ષેત્ર છે એ સ્ટોર થાય. આ વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં 0 થાય છે તો આપણે સ્ટોર કરવું છે. સ્ટોર કરીને એક નવી એપ્લિકેશન બનાવી છે અને એ એપ્લિકેશનનું નામ છે કેપેસિટર. તો હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે સ્ટડી કરવાની છે. ચલો તો કેપેસિટર જે છે હવેના નેક્સ્ટ ટોપિક આપણો જે છે એ કેપેસિટરને રિલેટેડ છે. પણ એ ડાયરેક્ટ કેપેસિટર આપણે હજી ચાલુ નથી કરવું, એના મટીરિયલની વાત કરવાની છે. ડાયલેક્ટ્રિક એટલે શું અને એ કઈ રીતે બનાવવામાં આવે છે, એની રિક્વાયરમેન્ટ શા માટે પડી છે અને સુવાહકોમાં એવું શું વસ્તુના પ્રોબ્લેમ હતા કે જેથી કરીને આપણે એને એ સુવાહકોમાંથી કેપેસિટર બનાવી શકતા નથી. તો એક જ પોઈન્ટ, એક જ ઇનશોર્ટ તમારે એક શબ્દોમાં કેવું હોય કે સુવાહકોમાં આપણે કેપેસિટર કેમ ન બનાવી શકીએ? કારણ કે સુવાહકો જે છે એનું ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે કેવું મળે છે 0 મળે છે. એટલે સુવાહકો દ્વારા એની કેરેક્ટરિસ્ટિક સમજીને આપણે ડાયલેક્ટ્રિક મટીરિયલનો યુઝ કરવો પડે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટર અને એના ડાયલેક્ટ્રિક મટીરિયલ અને એના ટાઈપ્સ તરફ પણ આગળ ચર્ચા કરીશું.